હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ અને કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તે સમયથી આ બાબત ઘણી જ ચર્ચાનો વિષય બન્યો છે, ખાસ કરીને તો તેનું ભાડું. ધારાસભ્યને 5 બેડરૂમનો ફ્લેટ માત્ર ₹37.50 ભાડે આપવાની જે વાત છે તે બાબતે ઘણો જ વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાબતે તરહની કટાક્ષ ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા, અને તે પણ તેના માત્ર એક જ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તરફથી આ બાબતે ઘણો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને નિવેદન પણ આપવામાં આવી રહ્યા છે. અને પ્રજાને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ બધું અમને મળે, આ ધારાસભ્યોને આપવામાં આવે છે, તમને મળે છે કે કેમ, આ બધી જાતની ચર્ચા થઈ રહી છે. હવે વસ્તુ એ છે કે આ ₹37.50 ભાડે આપવું યોગ્ય છે કે કેમ તે એક અલગ બાબત છે. પરંતુ એક રીતે જોવા જઈએ તો ગાંધીનગરમાં ધારાસભ્યો જે હાલ જૂના ક્વાર્ટરમાં રહે છે, જૂના ફ્લેટમાં, તે 1991માં બનાવવામાં આવ્યા હતા અને તેને આજે લગભગ 35 વર્ષ થઈ ગયા છે. એ પણ સત્ય હકીકત છે. અને તેમાં પણ ભાડું આ જ હતું ₹37.50. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીના જે પણ લોકો આ વિરોધ કરી રહ્યા છે તેમનો માત્ર એક જ સવાલ થાય છે કે તેમના 5 ધારાસભ્યો 2022ની ચૂંટણીમાં જીતીને આવ્યા ત્યારબાદ આ ₹37.50 ભાડામાં જ તેઓ ફ્લેટમાં રહેતા હતા કે રહે છે, તો તે સમયે તેમણે વિરોધ કેમ ના કર્યો? અને બીજી વસ્તુ કે તેમને ખબર જ છે કે ₹37.50 ભાડું છે, તો ચૂંટણી સમયે તેમણે કેમ જાહેરાત ના કરી કે અમે આ ફ્લેટમાં રહેવા નહીં જઈએ, અમે આ સેવાનો લાભ નહીં લઈએ? તે જ બાબત ગોપાલભાઈ ઇટાલિયાને પણ લાગુ પડે છે કે હમણાં વિસાવદરની પેટા ચૂંટણી સમયે પણ તેમને ખ્યાલ હશે કે ₹37.50 ભાડું લેવાનું છે, તો તે સમયે પણ તેમણે વિરોધ કેમ ના કર્યો? કે તે સમયે તેમણે એવી જાહેરાત કેમ ના કરી કે હું સરકારી સુવિધાનો લાભ નહીં લઉં? એટલે આ બાબત જે નિવેદન થઈ રહ્યા છે કે જે વિરોધ થઈ રહ્યો છે તે રાજકીય હોય તેવું વધારે લાગે છે. બીજી વસ્તુ એ છે કે જો આમ આદમી પાર્ટીના આનો વિરોધ કરતા જ હોય તો તમામ ધારાસભ્યોએ વિરોધ કરવો જોઈએ અને તમામ ધારાસભ્યોએ ગોપાલભાઈ ઇટાલિયાને સાથ આપીને આ સુવિધાનો લાભ ન લેવો જોઈએ. અને જો તેઓ બાકીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને સાથ નથી આપતા અને વિરોધ નથી કરતા, તો એવું પણ પ્રસ્થાપિત થાય કે ગોપાલભાઈ ઇટાલિયા માત્ર રાજકીય નિવેદનો કરી રહ્યા છે અને રાજકીય વિરોધ કરી રહ્યા છે. પરંતુ માનવું છે કે જો તેઓ આ રીતે જ તેમને લાગતું હોય કે આ ખોટું જ છે, તો તેમણે તેમના નિવેદન પર અડગ રહેવું જોઈએ અને રાજકીય લાભ જતો કરવો જોઈએ. સાથે સાથે ભથ્થાનો લાભ પણ જતો કરવો જોઈએ, જેમ મહેન્દ્રભાઈ મશરૂએ કર્યો હતો ભૂતકાળમાં. અને રાજકીય તિજોરીને નુકસાન થતું અટકાવવું જોઈએ. જો કે રાજકીય તિજોરીને નુકસાન થતું અટકાવવા કે નહીં અટકાવવામાં આમ આદમી પાર્ટીની ભૂતકાળમાં લીધેલા નિર્ણયો તરફ પણ નજર નાખવી જરૂરી છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું શાસન હતું ફૂલ ફ્લેજમાં, ત્યારે 2023માં આમ આદમી પાર્ટીએ એક જ ઝાટકે ધારાસભ્યોના પગાર ભથ્થામાં 66% વધારો કર્યો હતો. મતલબ કે એ વખતે જે 54,000નો પગાર ભથ્થા મળતા હતા એ સીધા 90,000 કરવામાં આવ્યા હતા. અને તેવી જ રીતે ધારાસભ્યોને દિલ્હીમાં ફ્રી એકોમોડેશનનો લાભ પણ મળતો હતો, જે જોકે 1994માં તેમાં વિધાનસભામાં જે તે સમયે તેનો ઠરાવ થઈ ગયો હતો. પરંતુ જો આમ આદમી પાર્ટી માત્ર નાગરિકો માટે, પ્રજા માટે જ કામ કરતી હોય તો તેણે આ લાભ લેવો નાતો જોઈતો. જેમ કે તેમના સુપ્રીમોએ જે તે સમયે જણાવ્યું હતું કે હું રાજકીય સુવિધાનો લાભ નહીં લઉં, રાજકીય ગાડી નહીં લઉં, રાજકીય બંગલો, મુખ્યમંત્રીનો બંગલો નહીં લઉં, બધું જાહેરાતો કર્યા પછી ઘણો બધો લાભ લઈ લીધો હતો. એ વસ્તુ અલગ છે. પરંતુ અહીંયા બે મોઢાની વાત થઈ જાય. એક તરફ તમે દિલ્હીમાં એક સાથે સીધો 66% પગાર ભથ્થા વધારો આપો છો, ફ્રી એકોમોડેશન આપો છો. બીજી તરફ ગુજરાતમાં જે પગાર ભથ્થા ચાલુ છે, જે ભાડે ₹37.50 ભાડેથી જ અપાય છે, તેમાં કોઈ ઘટાડો તો કર્યો નથી. હવે એ ભાડું વ્યાજબી છે કે નથી એ ચર્ચા પછીની બાબત છે, જે અગાઉ પણ હું કહી ચૂક્યો છું. પરંતુ
તેના માટેનો વિરોધ માત્ર 2-4 જણ કરતા હોય અને તે પણ માત્ર રાજકીય લાભ માટે ખાટવા માટે કે મતદારોને અવળા રસ્તે લઈ જવા માટે, એ થોડુંક ખોટું લાગી રહ્યું છે. આ બાબતે ગોપાલભાઈ ઇટાલિયા અડગ રહે, 5 બેડરૂમના ફ્લેટનો ત્યાગ કરે, તેના લાભાર્થી ન બને અને તેમની સાથે સાથે જો તેમના પાર્ટીના તમામ ધારાસભ્યો પણ આ 5 બેડરૂમના ફ્લેટનો ત્યાગ કરીને લાભાર્થી ન બને તો માનીએ કે તેમનો વિરોધ સાચો છે અને તેઓ સાચા અર્થમાં પ્રજાના માટે જ કામ કરી રહ્યા છે તેમ માની શકાય. આ એક સાદી એનાલિસિસ હતી. જે સત્ય છે તે પ્લેટફોર્મ પર લાવવા માટે આ વિડીયો બનાવ્યો છે. તેમાં કોઈ પણ રાજકીય પક્ષની તરફેણ કે કોઈ પણ રાજકીય પક્ષને નુકસાન થાય તેવી ભાવના છે લેશ માત્ર પણ નથી. તેથી બંધબેસતી પાઘડી પહેરવી નહીં. આપનો અભિપ્રાય જરૂર આપજો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.